પહેલો પ્રશ્ન, કયા દેશની હોટલમાં વધેલો ખોરાક ફેંકવો એ ગુનો ગણવામાં આવે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ફ્રાન્સ કે ઓપ્શન ડી ભૂટાન. સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રાન્સ. બીજો પ્રશ્ન, વિશ્વની સૌથી ઝડપી ઉગતી શાકભાજી કઈ છે? ઓપ્શન એ મૂળા, ઓપ્શન બી ગાજર, ઓપ્શન સી રીંગણા કે ઓપ્શન ડી વાલોળ. સાચો જવાબ છે ઓપ્શન એ મૂળા. ત્રીજો પ્રશ્ન, કઈ વસ્તુ ગરમ કરવાથી જામી જાય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ઈંડા, ઓપ્શન સી સાબુ કે ઓપ્શન ડી દૂધ. સાચો જવાબ છે ઓપ્શન બી ઈંડા. ચોથો પ્રશ્ન, કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પાંચમો પ્રશ્ન, શેમ્પૂની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત. છઠ્ઠો પ્રશ્ન, કઈ શાકભાજી રાત્રે ઉગતી નથી? ઓપ્શન એ ટામેટા, ઓપ્શન બી ડુંગળી, ઓપ્શન સી કોબી કે ઓપ્શન ડી સરગવો. સાચો જવાબ છે ઓપ્શન બી ડુંગળી. સાતમો પ્રશ્ન, સમાચાર પત્ર કયા ઝાડમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ વાંસમાંથી, ઓપ્શન બી પીપળામાંથી, ઓપ્શન સી વડમાંથી કે ઓપ્શન ડી લીમડામાંથી. સાચો જવાબ છે ઓપ્શન એ વાંસમાંથી. આઠમો પ્રશ્ન, કયો જીવ પોતાના બચ્ચાને ખાઈ જાય છે? ઓપ્શન એ બિલાડી, ઓપ્શન બી ગરોળી, ઓપ્શન સી વીસી કે ઓપ્શન ડી સાપ. સાચો જવાબ છે ઓપ્શન ડી સાપ. નવમો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં કાળી મુરગીનો ઉછેર કરવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી બિહારમાં, ઓપ્શન સી મધ્યપ્રદેશમાં કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશમાં. દસમો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું ફળ કયું છે? ઓપ્શન એ ફણસ, ઓપ્શન બી કેળું, ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી તરબૂચ. સાચો જવાબ છે ઓપ્શન એ ફણસ. 11મો પ્રશ્ન, કયું અંગ લોહીને શુદ્ધ કરે છે? ઓપ્શન એ લીવર, ઓપ્શન બી કિડની, ઓપ્શન સી મગજ કે ઓપ્શન ડી ફેફસા. સાચો જવાબ છે ઓપ્શન બી કિડની. 12મો પ્રશ્ન, કયા રાજ્યમાં ઉંદરનું મંદિર છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મણિપુર કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન.
13મો પ્રશ્ન, લાલ પીળું થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ લાલ પીળું ખાવું, ઓપ્શન બી લાલ પીળો કલર કરવો, ઓપ્શન સી ક્રોધ કરવો કે ઓપ્શન ડી શાંતિ રાખવી. સાચો જવાબ છે ઓપ્શન સી ક્રોધ કરવો. 14મો પ્રશ્ન, ઇન્ટરનેટને હિન્દીમાં શું કહેવામાં આવે છે? ઓપ્શન એ જાળી, ઓપ્શન બી જ્વાળામુખી, ઓપ્શન સી અંતર્જાલ કે ઓપ્શન ડી નેટ. સાચો જવાબ છે ઓપ્શન સી અંતર્જાલ. 15મો પ્રશ્ન, એવું કયું પ્રાણી છે જે કૂદકો મારી શકતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી ચિત્તો. સાચો જવાબ છે ઓપ્શન એ હાથી. 16મો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું સમુદ્રી જીવ કયું છે? ઓપ્શન એ કરસલો, ઓપ્શન બી કાચબો, ઓપ્શન સી શાર્ક માછલી કે ઓપ્શન ડી બ્લુ વ્હેલ. સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લુ વ્હેલ. 17મો પ્રશ્ન, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 10 માર્ચ 1950, ઓપ્શન બી 1 મે 1960, ઓપ્શન સી 10 મે 1970 કે ઓપ્શન ડી 12 જાન્યુઆરી 1980. સાચો જવાબ છે ઓપ્શન બી 1 મે 1960. 18મો પ્રશ્ન, દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી શાહજહાં કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય. સાચો જવાબ છે ઓપ્શન સી શાહજહાં. 19મો પ્રશ્ન, માણસના શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી આંતરડા કે ઓપ્શન ડી ચામડી. સાચો જવાબ છે ઓપ્શન ડી ચામડી. 20મો પ્રશ્ન, લાલ કેળા કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. 21મો પ્રશ્ન, ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ઇંગ્લેન્ડ કે ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ. 22મો પ્રશ્ન, કયું જીવ જન્મથી લઈને મૃત્યુ સુધી સૂતું નથી? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી કાગડો, ઓપ્શન સી શિયાળ કે ઓપ્શન ડી ઘુવડ. સાચો જવાબ છે ઓપ્શન એ કીડી. 23મો પ્રશ્ન, કયા જીવ ઉપર દારૂ નાખવાથી તે ગાંડું થઈ જાય છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી નોળિયો, ઓપ્શન સી વીંછી કે ઓપ્શન ડી હરણ. સાચો જવાબ છે ઓપ્શન સી વીંછી. 24મો પ્રશ્ન, આકાશ પાતાળ એક કરવું આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ આકાશ પાતાળમાં જવું, ઓપ્શન બી આકાશમાંથી વરસાદ પડવો,
ઓપ્શન સી બધા જ પ્રયત્નો કરવા કે ઓપ્શન ડી પાતાળમાં ખાડો ખોદવો? સાચો જવાબ છે ઓપ્શન સી બધા જ પ્રયત્નો કરવા. 25મો પ્રશ્ન, માણસ મર્યા પછી તેનું મગજ કેટલો સમય જીવિત રહે છે? ઓપ્શન એ 10 મિનિટ સુધી, ઓપ્શન બી 15 મિનિટ સુધી, ઓપ્શન સી 20 મિનિટ સુધી કે ઓપ્શન ડી 30 મિનિટ સુધી? સાચો જવાબ છે ઓપ્શન બી 15 મિનિટ સુધી. 26મો પ્રશ્ન, હવાઈ જહાજ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ લોખંડનો, ઓપ્શન બી તાંબાનો, ઓપ્શન સી પિત્તળનો કે ઓપ્શન ડી એલ્યુમિનિયમનો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.